મિત્રો, આ ઘરમાં વપરાતા ઘી ભરવાના બે સાધનો છે. એક મોટો ડબ્બો છે જે આપણે ઘી લાવીએ બહારથી, પછી રોજે રોજ આપણે આ નાની ટબુડી કહેવાય, જેને ટોયલી કહેવાય, એની અંદર આપણે ઘી જરૂર પૂરતું ભરતા હોઈએ. અને એ ઘી આપણે રોટલી ચોપડવા માટે અને એવા ખાખરો ચોપડવા માટે વાપરીએ. એની ચમચી તમે જુઓ મિત્રો, કેટલી નાની ચમચી છે અને એમાં આટલું જ ઘી આપણે વાપરીએ. કેટલું બધું આ ઘી કિંમતી છે. અને આવો જ ઘી ગાંધીનગર પાસેના રૂપાલની પલ્લીમાં ટ્રેક્ટરો ભરી ભરીને, પીપળા ભરી ભરીને જે ભેગું કરેલું છે એ ઢોળી દેવામાં આવે છે. આવું કરાય? ના કરાય ને મિત્રો. બહુ સમજુ છો આપ. અને આપ સૌ ભક્તો આ વખતની પલ્લીમાં ઘી ઢોળતા નહીં. ઇકો ફ્રેન્ડલી પલ્લી મહોત્સવ 2024 પર્યાવરણની સાથે મેળો. આ વર્ષે પલ્લી મહોત્સવ 2024નો ઉત્સાહ તો છે જ, પણ સાથે પર્યાવરણની કાળજીનો એક નવો સંકલ્પ લઈએ. ચાલો 2024નો પલ્લી મહોત્સવ ઉજવીએ ઇકો ફ્રેન્ડલી રીતે. હું બનું પલ્લી મહોત્સવનો ભાગ, પણ પર્યાવરણનું નુકસાન કર્યા વિના. આ વર્ષે પર્યાવરણ માટે એક અનોખી શરૂઆત કરીએ. પલ્લી મહોત્સવ 2024માં અભિષેક કરીએ, પણ ઘી સ્વચ્છ રહે તેવી વ્યવસ્થા પણ કરીએ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને આપણી ધરતીને રાખીએ સુરક્ષિત. આ પલ્લી મહોત્સવમાં શ્રદ્ધા, આનંદ, ઉલ્લાસ પણ છે. પર્યાવરણની કાળજી પણ જરૂરી છે. આ પલ્લી મહોત્સવમાં દરેક જ્ઞાતિનું સન્માન જળવાય તેવી કાળજી લઈએ. દરેક ભક્તોના હાથમાં કુદરતી દીવા અને જય વરદાયિની, જય જગદંબાના ભક્તિભાવ સાથે પલ્લી મહોત્સવ ઉજવીએ. મહોત્સવ પછી પર્યાવરણની જવાબદારી. આ વખતે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરીએ. વિલન સમાન પ્લાસ્ટિકને દૂર કરીએ. કુદરતી સામગ્રીનો ઉપયોગ કરી આપણે ઇકો ફ્રેન્ડલી પલ્લી મહોત્સવના હિમાયતી બનીએ. પર્યાવરણ બચાવીએ, પલ્લી મહોત્સવને યાદગાર બનાવીએ. જય વરદાયિની, જય જગદંબા, જય વરદાયિની, જય જગદંબા, જય વરદાયિની, જય જગદંબા. જય વરદાયી માતા.